વેલકમ ખ્રિસ્મવાળા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ. તમારો અત્યારે આ બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરવા માંગુ છું. પ્રભુ ઈસુનો આભાર માનું છું, ખાસ તેની સ્તુતિ કરું છું કે તમે અત્યારે આ બાઇબલ સ્ટડીમાં જોડાવા માટે નિર્ણય કર્યો છે. હું વિશ્વાસથી માનું છું કે તમારી પાસે ભૂખ ને તરસ છે, અને હું વિશ્વાસથી તમને એ પણ કહી રહ્યો છું કે મારા દેવનું વચન એમ કહે છે કે જે ભૂખ્યો છે, જે તરસ્યો છે, તે જ્યારે પ્રભુ ઈસુની પાસે આવે છે ત્યારે તે ખચિત તેને આશીર્વાદ આપે છે. તેની ભૂખ અને તેની તરસ બંને વસ્તુ પ્રભુ ઈસુ તે છીપાવે છે. તમે મારી પાસે નહીં પણ પ્રભુ ઈસુની પાસે આવ્યા છો. જે અદ્રશ્ય હાજરી જે છે તમારી પાસે, તે તો તેના પવિત્ર આત્માની હાજરી છે. વાલા મિત્રો, હું અહીંયા ગાડી બેઠો છું, મારી પાસે પણ અદ્રશ્ય હાજરી પ્રભુ ઈસુની છે અને તેના પવિત્ર આત્માની છે. વાલા મિત્રો, આ તો એક અજાયબ જેવો અનુભવ છે, અને મારી આશા તથા પ્રાર્થના છે કે આ બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ ઈસુ આપણને મળે. આવો મિત્રો, આપણે બાઇબલ સ્ટડીની અંદર આગળ વધીએ. પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઇબ્રાહિમ, ઇસાક તથા યાકૂબના મારા વાલા રાજા, અમે જેવા છે એવા તમારી પાસે આવીએ છીએ. અમારા પાપોની, અમારા ભૂલોની, અમારા અપરાધોની તમે અમને માફી આપો. આજે સુંદર તક તમારા વચનોની અંદર બેસવા માટે આપી છે, તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા ભટકતા વિચારોને તમારી અંદર કેન્દ્રિત કરવામાં આવે. અમારું ધ્યાન વાલા પ્રભુ તમારા વચનોની અંદર લાવવામાં આવે. મારી પ્રાર્થના છે તમામ બોજાઓ, તમામ ચિંતાઓ ઈસુના ઝારીના નામની અંદર, તમારા લોહીની અંદર અત્યારે દૂર કરવામાં આવે. મારી પ્રાર્થના છે અત્યારે જ્યારે અમે નમેલા છે ત્યારે જે ભાઈ બહેનો COVID-19ની અંદર સપડાઈ રહ્યા છે અને સપડાયેલા છે, તેઓના માટે મારી તમને અત્યારે વિનંતી છે કે પ્રભુ તમારો હાથ તમે તેઓને સ્પર્શ કરો, અને તમારો સાજાપણુંવાળો હાથ તમે તેઓને આજે અડાડીને વાલા પ્રભુ તમારું સાજાપણું તમે તેઓને આપો. તમારું વચન એમ કહે છે કે ખચિત તમે અમારા દર્દ તમારા માથે લીધા છે અને અમારા રોગ પણ વેઠ્યા છે. મારી પ્રાર્થના છે વાલા પ્રભુ, તમારા સ્વરથી જે સાજાપણું મળે છે તે મારા ભાઈ બહેનોને તમે આપો. મીનવાઇલ તેઓના ઘરવાળાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. જે મેડિકલ સ્ટાફ છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. જે ફ્રન્ટલાઇનર છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તે લોકોને તમે સંભાળી રાખો અને બચાવી રાખો. તમારી હેજ તેઓની આજુબાજુ મૂકો. પ્રભુ, અમારા માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે અમે જ્યારે બહાર જઈએ, અંદર આવીએ ત્યારે તમારી હેજ તમે અમારી આજુબાજુ મૂકો. અને વાલા પ્રભુ, તમારું જે વચન છે કે મરકી તારા તંબુની પાસે આવશે નહીં, તે વાલા પ્રભુ અમે તમારી આગળ અત્યારે લાવીને મૂકીએ છીએ. પ્રભુ, અમે તો નિર્બળ છીએ પણ તમે બળવાન છો. પ્રભુ, અમે અત્યારે કમજોર છીએ પણ વાલા પ્રભુ તમે સામર્થ્યવાન છો. અમે અમારી જાતોને તમારા હાથોની અંદર મૂકીએ છીએ. તમારી પાંખોની છાયાની તળે તમે અમને સંતાડો. અમે જ્યારે વચનોનો અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે પ્રભુ તમે અમારી આંખોને ઉઘાડો. પ્રભુ, અમે પૃથ્વી પર મુસાફર છીએ. પ્રભુ, તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. પ્રભુ, તમે અમારા કાનોને ઉઘાડો કે જેથી કરીને અમે તમારો અવાજ સાંભળી શકીએ. પ્રભુ, તમે અમને એવું હૃદય આપો કે અમે તમારી પાછળ દોડી શકીએ. તેવું તમે થવા દો. હવે પછીનો અમારો સમય તમારા નામની અંદર તમારામાં આશીર્વાદિત કરો. ઈસુ નાઝારીના નામમાં માંગીએ છીએ બાપ. આમેન તથા આમેન. વાલા મિત્રો, જો તમને યાદ હોય તો આપણે ભૂમિ કરારનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ભૂમિ કરાર એ 6ઠ્ઠો કરાર છે, જે આપણી કરારની જે સિરીઝનો જે આપણે અભ્યાસ કરી રહ્યા છે તેની અંદર ભૂમિ કરારની અંદર આપણે હિસ્ટોરિકલ અપ્રોચની અંદર આગળ વધી રહ્યા છે. અને જે બાબત મેં તમને જણાવી હતી કે 3 મેઇન વિભાગની અંદર આને તમે હું વહેંચી શકીએ છીએ કે ઇબ્રાહિમથી માંડીને મૂસાના સમય સુધી, મૂસાના સમયથી માંડીને 1948 સુધી, અને 1948થી લઈને અત્યારના સમય સુધી, અને હવે પછી જે સમય રહેશે ત્યાં સુધી. આ કરારનું બહુ જ સીધા ટાઈમલાઈનની અંદર જ્યારે તમે હું આને ડાયસેક્શન કરીએ છીએ ત્યારે 3 ભાગની અંદર આવીને ઉભો રહે છે. આપણે ઇબ્રાહિમની સાથે જે પૂર્વજોની સાથે થયેલા કરારો જે છે એનો જે સ્ટડી છે ત્યાં ભૂમિ કરારની અંદર તે ઓલરેડી આપણે થઈ ગયો છે વાલા મિત્રો. હવે જે બાબત જે છે, આપણે મૂસા પછીનો જે સમય જે છે ત્યાંનો એ એરિયાનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે કે ભૂમિ કરાર કઈ જગ્યાએ આવે છે અને તેની અંદર દેવ એના વચનોની અંદર શું કહી રહ્યો છે. યાદ રાખજો વાલા મિત્રો,
સિમ્મીભાઈ કહે છે એમ નહીં, દેવના વચનો શું કહે છે તે પ્રમાણે એની અંદરથી આપણે તારણ બહાર કાઢવા માંગીએ છીએ. આપણી કોઈ સમજણ લઈને દેવના વચનોની અંદર જઈને એની અંદરથી સોલ્યુશન આપણે શોધતા નથી. ના 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 ના, રિવર્સ પ્રોસેસ છે અહીંયા ગાડી. દેવના વચનોમાં જઈએ છીએ આપણે અને દેવના વચનોની અંદરથી સમજણ આપણે આપણી અંદર લેવા માંગીએ છીએ. આ બાબતના પ્રોસેસના માટે તમારે ને મારા વાલા મિત્રો એક બાબત ધ્યાન રાખવાની ખાસ જરૂર છે, અને તે તો વાલા મિત્રો એ છે કે જો હું અને તમે, તમારી અને મારી પાસે જો કોરી સ્લેટ નહીં હોય તો આ અભ્યાસ તમારા ને મારા માટે વધારે ફળવંત બનશે નહીં. એનું બહુ જ સીધું કારણ એ છે કે લખેલા પર તમે લખો તો જે વાંચનારી વ્યક્તિ હોય એને વાંચવાની ખબર પડે ને કે આ શું લખ્યું છે. તમારું ને મારું જે હૃદય છે એના ઉપર જો બધી બાબતો લખેલી હોય કે જે આગળથી જે સમજણ તમારીને જે આપવામાં આવી હોય, એ સમજણ તમે પ્રભુ ઈસુને જ્યાં સુધી સરેન્ડર ના કરો, કારણ કે તમે ને હું, વી આર ધ પ્રોડક્ટ ઓફ મેની થિંગ્સ which is according to the word of God and many things which is not according to word of God, but what we call it is by tradition. Okay? આ બધી જ ટ્રેડિશન જે છે એ પ્રભુ ઈસુને સરેન્ડર થવી જોઈએ, પવિત્ર આત્માને સરેન્ડર થવી જોઈએ. જો તમે એને સરેન્ડર કરશો તો દેવ એને લઈને નવી પાર્ટી બનાવશે અને એના ઉપર લખવાનું શરૂ કરશે. નોટ સિમ્મીભાઈ, આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ. In this ministry, I'm nothing. And beside this ministry, I'm nothing as well. એ પણ હું તમને વાલા મિત્રો કહેવા માંગુ છું. હું જે કહું છું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાથી છું. આવો આપણે આપણા સ્ટડીની અંદર આગળ વધીએ. ગઈકાલે આપણે આવી ગયેલા નિર્ગમનના પુસ્તકનો આપણે અભ્યાસ કરેલો હતો, અને જે શબ્દનો આપણે અભ્યાસ કરી રહ્યા છે વાલા મિત્રો, તે તો એરેત્સ છે. એરેત્સ એટલે કે ભૂમિ. ભૂમિને મેં જેમ તમને કહી ચૂક્યો છું તેમ કે એ બહુ જ બ્રોડ સ્પેક્ટ્રમની અંદર વપરાયેલો શબ્દ છે. ભૂમિ એટલે કે દેશ પણ થઈ શકે છે, ભૂમિ એટલે કે નાનો જમીનનો ટુકડો પણ થઈ શકે છે, અને ભૂમિ એટલે કે આખી પૃથ્વી પણ થઈ શકે છે. સો તમે ને હું સમજી શકીએ છીએ કે જ્યારે કોન્ટેક્સ્ટની અંદર જો આ શબ્દને જોવામાં ન આવે તો ઘણી ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. હાલાકી આ ગેરસમજને દૂર કરવા માટે આપણી પાસે બીજા બધા ટૂલ્સ છે, ટ્રાન્સલેશનના ટૂલ ને બીજી બધી વર્ઝન્સ ને બધું, અને બધાનો અભ્યાસ કરીને આ બાબત હું તમારી પાસે વાલા મિત્રો લાવ્યો છું. અને અભ્યાસની અંદર આપણે જોઈ ગયા કે નિર્ગમનના પુસ્તકની અંદર કેટલી વખત એ એરેસ શબ્દ વપરાયો છે. આજના સ્ટડીની અંદર વાલા મિત્રો એ એરેસ શબ્દ હવે પછી નિર્ગમનના પુસ્તક પછી કેવી રીતે વપરાયો છે એનો અભ્યાસ આપણે કરવા માંગીએ છીએ. જેમ મેં તમને જણાવ્યું તેમ વાલા મિત્રો, એરેસ શબ્દ લેવિયના પુસ્તકની અંદર 59 times એટલે 59 વખત વપરાયેલો છે, અને 59 વખતમાંથી 3 વખત એ શબ્દ ઇસ્રાયલ દેશના માટે, કે દેવ જે પ્રોમિસ લેન્ડ ઇસ્રાયલને જે વતન તરીકે આપવા માંગે છે તેના માટે નહીં, પણ બીજી કોઈ બાબતના માટે વપરાયેલો છે. માટે 3 વખત એ બાબતોને આપણે બાજુ પર મૂકી દો. બાકીના 56 વખત એ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ 56 વખત કાં તો કન્ડિશન માટે કાં તો કમાન્ડમેન્ટ તરીકે વપરાયો છે. કન્ડિશન એટલે કે શરત તરીકે, અથવા તો કમાન્ડમેન્ટ એટલે કે આજ્ઞા તરીકે વપરાયો છે. અહીંયાથી જે બાબત હું તમને કહેવા માંગુ છું વાલા મિત્રો, તે તો એ છે કે જે શિફ્ટ જે છે કરારની અંદર, તે કરારની અંદરનો શિફ્ટ એ છે કે હવે પિતૃઓ રહ્યા નથી, હવે દેવ રહ્યો છે. ત્યાં આગળ દેવ રહેવાનો જ છે. દેવ એ કરાર ભૂલતો નથી, પણ પિતૃઓના જે વંશજો છે, ઇસ્રાયલ પ્રજા છે, એને હવે વતનનો દેશ આપવા દેવ માગે છે. પણ વતનનો દેશ જ્યારે આપવા માંગે છે ત્યારે દેવ એ લોકોની સાથે કરારને તાજો કરે છે, કરારને નવો કરે છે, અને કરારનો જ્યારે બનાવે છે ત્યારે એની જોગવાઈ રૂપે દેવ અહીંયા ગાડી શરતો તથા તેની આજ્ઞાઓ એ લોકોને આપે છે. અને આ જે શરત છે એ શરતો જે છે એ નિયમશાસ્ત્રની શરતો કરતા કંઈક જુદી છે.
તેના માટે આ કરારને આપણે અલગથી જોઈએ છે. યાદ રહે, જેમ આપણે જોઈ ગયા એમ કે 56 વખત આ કરારને એટલે કે ભૂમિ જે શબ્દ છે તેને વાપરવામાં લેવીયના પુસ્તકની અંદર આવ્યો છે. હવે શા રીતે અને કેવી રીતે વાપરવામાં આવ્યો છે એનો વાલા મિત્રો આપણે અભ્યાસ કરીએ. જો તમને યાદ હોય તો આપણે જે મૂસાની દ્વારા જે ઇસ્રાયલ પ્રજાની સાથે જે દેવે કરાર કર્યો તેની અંદર આપણે ઘણી વિગતવાર આપણે નિયમશાસ્ત્રની બાબતો જોયેલી હતી, મુલાકાત મંડપની પણ બાબતો જોયેલી હતી દેવના નિવાસ સ્થાનના માટે. અને દેવના નિવાસ સ્થાનની અંદર જ્યારે આપણે જે બાબત જોઈ હતી તેની અંદર હારૂનના યાજક પદને અર્પણોની અંદર ઘણી બાબતો આપણે જોઈ હતી. ને મેં તમારી આગળ એક સ્ટેટમેન્ટ કરેલું હતું કે લેવીયનું પુસ્તક એ કોઈ સામાન્ય વ્યક્તિઓ માટે નહીં પણ લેવીઓ માટે લખવામાં આવ્યું છે. ઇટ ઇઝ ધેર જોબ મેન્યુઅલ, ઇફ આઈ સે સમથિંગ લાઈક ધેટ. એ લોકોના માટે કેવી રીતે દેવની આગળ દેવની સેવા કરવી એનું એક મેન્યુઅલ છે. એ જ પ્રિમાઇસીસની અંદર હું ને તમે આગળ ચાલી રહ્યા છે. હાલાકી આ કરારની બાબતો પણ એની અંદર આવે છે, જેના માટે હું આજે તમારું ધ્યાન દોરવા માંગુ છું. તો ખોલો તમે લેવીયનું પુસ્તક વાળા મિત્રો, તમે ખોલો અને 18મો અધ્યાય અને તેની 1 થી 5 કલમ આપણે અત્યારે વાંચવા માંગીએ છીએ. 18મો અધ્યાય જે છે લેવીયનું પુસ્તક, એનો 18મો અધ્યાયની અંદર તમને જે મહત્વની બાબત જે તમને જોવાની મળશે વાલા મિત્રો, તે તો અન્ય દેવોની અને મૂર્તિ પૂજાની દેવ મનાઈ કરે છે. અને બીજી બાબત એ છે વાલા મિત્રો, વ્યભિચાર અને અપવિત્રતાની દેવ મનાઈ કરે છે. ઇન શોર્ટ, જો તમે એને એક ટાઇટલ આપવા માંગો તો હોલીનેસ મસ્ટ બી મેન્ટેન્ડ ઇન ધ હોલી લેન્ડ. પવિત્રતા દેવના દેશની અંદર જળવાવી જોઈએ તેવું દેવ ઇસ્રાયલ પ્રજાને ફરમાન આપે છે. એવું તમે કંઈક હવે જોવા માંગશો, એવું કંઈક તમને જોવાનું મળશે વાલા મિત્રો. અને આવો આપણે જોઈએ છે અહીંયા ગાડી, અને let us see this thing what the word of God says. 18મો અધ્યાય અને તેની 1 થી 5 કલમો વાલા મિત્રો આપણે જોઈએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયલ પુત્રોને એમ કે હું તમારો દેવ છું. મિસ્ર દેશમાં જેમ તમે રહેતા હતા તેના કૃત્યનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશમાં જેમાં હું તમને લઈ જાઉં છું તેના કૃત્યનું અનુકરણ પણ તમે ન કરો. Point to be noted, neither Egypt nor Canaan. કનાનના કૃત્યોનું પણ તમારે you do not have to duplicate them. કે તમે આગળ જાઓ છો, તમે મિસ્રમાંથી નીકળ્યા ત્યાંનું પણ નહીં કે કનાનનું પણ નહીં. બેમાંથી કોઈ પણ એક જગ્યાનું તમારે અનુકરણ કરવાનું નથી. Why? Because God already has given them the laws. God already has given them the laws. God already has given them the statutes. દેવે તે લોકોને વિધિઓ, કરારો અને નિયમો ઓલરેડી આપી દીધા છે વાલા મિત્રો. આગળ ચાલીએ. ત્યાં આગળ એમ કે છે, મારા હુકમો અમલમાં આણો અને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો દેવ છું. માટે મારા વિધિઓ તથા હુકમો પાળવા, કેમ કે જે કોઈ મનુષ્ય તેમને પાળે તો તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. અગાઉ હું તમને કહી ચૂક્યો છું કે નિયમશાસ્ત્રની જે આજ્ઞા હતી એ આ રહી વાલા મિત્રો, કે જો નિયમશાસ્ત્ર ના પાળો તો એ વડે તમને જીવન મળે નહીં. આગળ ચાલીશું ને જ્યારે હું ને તમે વાલા મિત્રો નવા કરારની અંદર જઈશું ત્યારે ખ્યાલ આવશે કે જીવન આપી શકે એવો એક પણ નિયમ દેવે આપ્યો નથી. શા માટે કૃપા તથા સત્યતાની જરૂર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આવી, એનું બહુ જ મોટું કારણ અહીંયા ગાડી છે. હા, મને ખબર છે કે હું આગળ ઘણો જઈ રહ્યો છું, પણ અત્યારથી હું તમારી આગળ અમુક બાબતોના પાયા નાખવા માંગુ છું વાલા મિત્રો. અને તેનું એક આ કારણ આ રહ્યું કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. નિયમશાસ્ત્ર જો તમે પાળો તો એ વડે તમને જીવન મળે. પણ નિયમશાસ્ત્ર પાળવું કેટલું અઘરું છે વાલા મિત્રો, આગળ જતા તમને મને ખબર પડશે. હાલાકી જે બાબત મારે તમારી આગળ રજૂ કરવી છે તે તો એ છે, દેવ અહીંયા ગાડી એમ કે છે કે અન્ય દેવોની કે મૂર્તિ પૂજાની ચોખ્ખી તમને મનાઈ અહીંયા ગાડી દેખાઈ આવે છે.
તમારા હોમવર્ક માટે 18મો અધ્યાય 6ઠી કલમથી માંડીને વાલા મિત્રો તમે વાંચો 23મી કલમ સુધી અને તમને ખ્યાલ આવશે કે ત્યાં આગળ દેવનું વચન શું કહી રહ્યું છે. અપવિત્રતા જે વાત કરી રહ્યો છું હું તે વ્યભિચાર માટે અને જે કેવી રીતે આને શબ્દની અંદર હું મૂકું, કારણ કે ગુજરાતીની અંદર અમુક શબ્દો હું ભૂલી ગયો છું. વ્યભિચાર અને અપવિત્રતા એટલે કે વ્યભિચારને લગતી બાબતો કે જે દેવને પસંદ નથી એ ટાઈપના સંબંધો તમારે જો તમે રાખતા હો તો પણ દેવને એ બાબત પસંદ નથી. વાંચી લો જો તમે લેવીયનું પુસ્તક તેનો 18મો અધ્યાય તેની 6ઠી કલમથી માંડીને 23મી કલમ સુધી બહુ જ સ્પષ્ટ રીતે લખેલું છે. આ કલમો ઉપર હું ભાર એટલા માટે મૂકવા માંગુ છું કે નવા કરારમાં જ્યારે હું ને તમે જઈએ ત્યારે આ બાબત તમને ને મને જોવાની વાલા મિત્રો મળશે કે પાઉલ પણ આ જ શબ્દ વાપરે છે કે વ્યભિચાર અને અપવિત્રતાથી તમે દૂર રહો. વ્યભિચાર એટલે શું અને અપવિત્રતા શું એના ડેફિનેશન તમને અહીંયાથી જોવાના મળશે. તો એનો મતલબ શું થયો? નવા કરારની અંદર આ બાબતો પરમિટેડ છે? એબ્સોલ્યુટલી નોટ. આપણે નિયમશાસ્ત્ર અંડરમાં નથી, નવા કરારની અંદર છે. હાલાકી આ બાબતો નવા કરારની અંદર એટલી જ લાગુ પડે છે. ફરક એટલો છે કે પાઉલ ત્યાં આટલા બધા ડિસ્ક્રિપ્શનની અંદર લખતો નથી, એ ખાલી એટલું જ લખે છે કે વ્યભિચાર અને અપવિત્રતાથી દૂર રહો. બીજી એક બાબત હું તમારું અહીંયા આગળ ધ્યાન દોરવા માંગુ છું તે તો એ છે કે જો મૂર્તિ પૂજા અને વ્યભિચાર એ બે વસ્તુને એક જ સાઈડ પર છે ને એક જ ચેપ્ટરની અંદર દેવે આવરી લીધા છે. શા માટે? તમે જો 10 આજ્ઞાઓનો અભ્યાસ કરો અને બે પાર્ટીઓને આજુબાજુ પર લાવીને મૂકો તો તમે જોજો જે પહેલી આજ્ઞા છે એક જ દેવને માનવો અને આ બાજુ કઈ આજ્ઞા આવે? 6ઠ્ઠી આજ્ઞા આવે. બરાબર છે? 6ઠ્ઠી આજ્ઞા શું છે? તું ખૂન ન કર. રાઈટ? દેવને માનવો એટલે the existence of God is there whether you like it or not, whether you are atheist or not. All right? Whether you are atheist or not, whether you like it or not, the existence of God is already there. In the like manner, whether you like your neighbor or not, whether you like the other person or not, his or her existence is already there. Therefore, thou shalt not kill. ખ્યાલ આવે છે તમને? જેવી તારા દેવ યહોવા પર તું પ્રીતિ રાખે છે તેવી જ પ્રીતિ તું તારા પડોશી પર ને તારા પર રાખે. જેવી તારા પર રાખે છે એવી તારા પડોશી પર તું પ્રીતિ કર. બે બેલેન્સ અહીંયા ગાડી દેવે આપેલા છે 10 પાર્ટી, જે બે પાર્ટીઓ છે તેની અંદર વાલા મિત્રો. અને એમાંની જે બીજી આજ્ઞા છે કે તું મૂર્તિને પગે ન લાગ કે મૂર્તિ પૂજા તું ન કર. આ બાજુ કઈ આજ્ઞા છે વાલા મિત્રો? તું વ્યભિચાર ન કર. મૂર્તિ પૂજા તમે નવા કરારની અંદર વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પાઉલ મૂર્તિ પૂજાને વ્યભિચાર તરીકે ગણાવે છે. શા માટે? મૂર્તિ પૂજા એક એવું પાપ છે વાલા મિત્રો કે મૂર્તિ પૂજાની અંદર તમારો આત્મા actually, if I go a little bit advanced and present to you, that's actually committing an adultery in sight of God when a person worship an idol. ઘણા સર્કલોની અંદર આ બાબતની મેં ડિબેટ સાંભળી છે. ઘણા ક્રિશ્ચિયન સર્કલોની અંદર આ મેં ડિબેટ સાંભળી છે કે નૈવેદ્ય તમારે ખાવું જોઈએ કે નહીં. અને પછી નવા કરારની અંદરથી પ્રેરિતોના કૃત્યોને પણ કોરિન્થીયોના પત્રની અંદરથી ને પત્રની અંદરથી લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ખાવાથી આપણે દેવને પ્રસન્ન થતા નથી. પ્રભુ ઈસુના બોલેલા શબ્દ ત્યાં આગળ લાઈને મૂકે છે કે ખાવાથી દેવને, પણ ખાવાના માટે લખ્યું છે, નૈવેદ્યના માટે નહીં મારા મિત્રો. નૈવેદ્યના માટે તો પ્રકટીકરણના પુસ્તકની અંદર તમે વાંચી લેજો જે 7 મંડળીઓને જે 2 અધ્યાયોની અંદર દેવે જે પત્રો લખ્યા છે એની અંદર બહુ જ સ્પષ્ટ લખેલું છે કે જે મૂર્તિઓના નૈવેદ્ય ખાય છે તે દેવ એ બાબતને ધિક્કારે છે. સ્ટીલ ટુડે beware my dear friend, beware.
બહુ ધ્યાન રાખો. જો તમે ખ્રિસ્તી કેવડાવો છો, વચનોનો અભ્યાસ કરો. હું તમને જૂના કરારની અંદર કે જૂના કરારની બાબતોનો અભ્યાસ શા માટે કરાવવા માંગુ છું કે જો આજે તમે એમ માનો છો કે તમે નવા કરારની અંદર છો અને માટે તમને જૂના કરારની કશી જરૂર નથી, લેટ મી ટેલ યુ, યુ આર બિલ્ડિંગ યોર હાઉસ ઓન નો ફાઉન્ડેશન એટ ઓલ. યસ, આઈ રિપીટ માયસેલ્ફ. જો તમે એમ માનો છો કે હું નવા કરારમાં ચાલી રહ્યો છું માટે મારે જૂના કરારની કશી જરૂર નથી, તો તમે એવું ઘર બાંધી રહ્યા છો કે જે ઘરને પાયો નથી. મે આઈ રિમાઇન્ડ યુ, પાઉલનો તમે અભ્યાસ કરો, પ્રભુ ઈસુનો તમે અભ્યાસ કરો. એ લોકો જ્યારે પૃથ્વી પર ચાલે ત્યારે શું તમને લાગે છે કે લોકોની પાસે નવા કરારના પુસ્તકો નતા કે હતા? નતા. એ લોકોએ પ્રભુ ઈસુને કેવી રીતે પ્રગટ કર્યો? જૂના કરારના પુસ્તકથી પ્રગટ કર્યો વાલા મિત્રો. એનાથી હું કઈ નવા કરારને બાજુ પર નથી મૂકવા માંગતો વાલા મિત્રો, બિલકુલ નહીં. પણ આ એક કોમન મિસકન્સેપ્શન છે આપણા ક્રિશ્ચનોની અંદર કે નવો કરાર ને જૂનો કરાર. when we talk about it in literary sense. લિટરરી એટલે સાહિત્યની દ્રષ્ટિએ આપણે એને જુદું કરેલું છે કે ભાઈ આ નવા કરારના પુસ્તકો છે અને આ જૂના કરારના પુસ્તકો છે. આ જે જૂના કરારના પુસ્તકો છે એ આટલા પુસ્તકો છે અને તે આ નવા કરારના પુસ્તકો છે એની અંદર આટલા પુસ્તકો આવે છે. એનો મતલબ એવો થતો નથી કે દેવ એ જૂના કરારના વચનોને ભૂલી ગયો હોય અને તમારી જોડે માત્ર નવા કરારના વચનોથી જ વાત કરી રહ્યો હોય. Absolutely, it is the wrong conception. When the Bible talks about the Old Testament and the New Testament, these are the covenants he is talking about it, not anything else. And particularly when he talks about the Old Testament, જ્યારે બાઇબલ અને જૂનો કરાર કહે છે ત્યારે માત્ર મૂસા દ્વારા ઇસ્રાએલ પ્રજાની સાથે કરેલો કરાર એને જે જૂનો કરાર કહે છે. બીજા કોઈ પણ કરારને દેવ જૂનો કરાર કહેતો નથી. As we are studying, તમને અત્યાર સુધીમાં ખ્યાલ આવ્યો હશે કે જે કરારો છે, દાખલા તરીકે નૂહની સાથે કરેલો કરાર અનંતકાળનો કરાર છે, ઇબ્રાહિમની સાથે કરેલો કરાર અનંતકાળ સુધીનો કરાર છે. અહીંયા આગળ તમે જુઓ આ ભૂમિ કરાર જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અનંતકાળ સુધીનો કરાર છે. આનો અર્થ શું થયો વાલા મિત્રો? આ જે ભૂમિ કરારને હું ને તમે જોઈ રહ્યા છે એ શરતી છે, પણ એ શરતની અંદર ટાઈમની જે મર્યાદા છે એ તમારે ને મારે બરાબર ધ્યાન રાખીને એનો અભ્યાસ કરવાની જરૂર છે. શા માટે દેવે શરત મૂકી, શું શરત મૂકી અને શરતને ક્યાં સુધી ચલાવવાનો છે દેવ, એનો અભ્યાસ અત્યારે હું તમે કરી રહ્યા છે. સો લેટ્સ ટર્ન અવર અટેન્શન. મેં તમને કીધું તેમ અપવિત્રતા અને મૂર્તિ પૂજા, વ્યભિચાર જેવા પાપ દેવ એના વતનની અંદર ચલાવી લેવાનો નથી. એ બહુ જ સ્પષ્ટ રીતે એણે ઇસ્રાએલ પ્રજાને કીધેલું હતું. અને જુઓ, હજુ તો આપણે 18મા અધ્યાયમાંથી ડન થયા નથી. મારે તમારે ધ્યાન દોરવું છે અને જે ધ્યાન દોરવું છે તે તો આ છે 24મી કલમથી. એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે જે દેશ જાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું અને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે. માટે તમે મારા વિધિઓ તથા હુકમો પાળો અને એ અમંગળ કર્મોનું કોઈ ન કરો. એક દેશી પણ નહીં અને તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહીં. કીપ ઇટ ઇન માઇન્ડ. પરદેશીને પણ અહીંયા આગળ દેવ પરમિશન નથી આપતો કે એની મૂર્તિ લાવીને ત્યાં આગળ પૂજા શરૂ કરે. ઓલરાઈટ, લેટ્સ મૂવ ઓન. કેમ કે જે લોકો તમારી અગાઉના દેશના વતની હતા તેઓએ એ સઘળા અમંગળ કૃત્યો કર્યા છે અને દેશ અશુદ્ધ થયો છે. રખેને એવું થાય, પે એટેન્શન, રખેને એવું થાય, હું 28મી કલમ 18મા અધ્યાયમાંથી વાંચી રહ્યો છું. રખેને એવું થાય કે તમે દેશને અશુદ્ધ કરો, જેથી તમારી અગાઉના પ્રજાને તેણે ઓકી કાઢી તેમ તે પણ તમને ઓકી કાઢે. કેમ કે જે કોઈ તેમાંનું હર કોઈ અમંગળ કૃત્ય કરશે, હા જેવો તેઓ કરશે તે પોતાના લોકોમાંથી અલગ કરાશે. ડુ યુ સી ધીસ થિંગ? કે આ કન્ડિશનલ કોવેનન્ટ ક્યાં સુધી દેવ લાવીને મૂકે છે અને શું કન્ડિશન આપે છે કે જે બાબત મેં તને ના પાડી છે એ બાબત જો તું કરીશ તો આ દેશમાંથી હું તને હાંકી કાઢીશ, કે દેશ તને પોતે જ ઓકી કાઢશે. એવી વાત અહીંયા આગળ દેવ કરી રહ્યો છે.
And may I remind you, can we go back a little bit further? અહીંયા ગાડી તમે જુઓ ઉત્પત્તિનું પુસ્તક વાલા મિત્રો તમે ખોલો અને 15મો અધ્યાય તમે ખોલો. વાલા મિત્રો ઉત્પત્તિનું પુસ્તક તમે ખોલો તેનો 15મો અધ્યાય અને તેની 15મી કલમ અને 16મી કલમ એ તમારું ધ્યાન હું દોરવા માંગુ છું કે જ્યાં આગળ દેવે ઇબ્રાહિમની સાથે કરાર કર્યો. અને શું કરાર કર્યો? આ વખતે ઇબ્રાહિમ કનાન દેશની અંદર જ છે અને જુઓ દેવે એને શું કહી રહ્યો છે, પણ તું પોતાના બાપ દાદાઓની પાસે શાંતિએ જશે અને તું ઘણો ગરડો થયા પછી ડટાશે. અને તેઓ એટલે કે ઇસ્રાયલ પ્રજા ચોથી પેઢીમાં અહીંયા પાછા આવશે, કારણ કે ઓલરેડી દેવ એમ કહે છે કે તું હું એ લોકોને એક્ઝાઇલની અંદર એ લોકો કે મિસરની અંદર એ લોકો ગયા હશે, પરદેશમાં ગયા હશે. કયા દેશમાં? દેવે ત્યાં આગળ એને ઓપન નહોતું કર્યું. તેઓ ચોથી પેઢીમાં અહીંયા પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. વાલા મિત્રો અહીંયા ગાડી એવા વર્ષો આવ્યા, 400 વર્ષ ઇસ્રાયલ પ્રજા મિસરની ગુલામગીરીમાં રહી ત્યાં સુધી, અને ઇબ્રાહિમથી માંડી અને પેટ્રિયાર્કના જે સમયો પૂરા થયા ત્યાં સુધી લગભગ 600 વર્ષના ગાળા પછી વાલા મિત્રો એવું બને છે કે ત્યાં આગળ અમોરીઓના પાપનો ગળો ભરાઈ ગયો છે. અમોરીઓના પાપનો ગળો વાલા મિત્રો ભરાઈ ગયો છે અને દેવ અમોરીઓને અને બીજી પ્રજાઓને ત્યાંથી બહાર હાંકી કાઢે છે. That's it, my friend. That's it. બસ આટલો સમય છે આજે આપણી પાસે. મારી આશા તથા પ્રાર્થના છે કે તમે જે સાંભળ્યું છે અને તમે જે અભ્યાસ આજે જે લખી રાખ્યો છે કે જે તમે માર્કિંગ કર્યું છે એનો તમે શું છે વધારે ને વધારે તમારા શાંત સમય દરમિયાન કે તમારા બીજા કોઈ પણ ફ્રી સમય દરમિયાન શું છે તમે કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અત્યારે તમારા બાળકોએ તમારા વચનો સાંભળ્યા છે અને મારી એક જ પ્રાર્થના છે કે તમારો પવિત્ર આત્મા તે લોકોની અંદર કાર્ય કરે. અને પ્રભુ આ વચનો મારા નહીં પણ પ્રભુ તમારા છે અને તમારા આત્માની અગવાઈ અત્યારે તેઓના માટે હું માગી લઉં છું. તમારા આવતા સુધી તેઓની તમે સંભાળ રાખો અને તમારા વચનોની અંદર તેઓ ઊંડા ઉતરે તેટલું જ નહીં પણ તમારા આત્માની તેઓને તરસ અને તમારા વચનોની ભૂખ તેઓની અંદર તમે મૂકો તેવી આજે મારી તમને પ્રાર્થના છે. અને આપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે તમારા હાથની અંદર હું લાવું છું, માટે તમે તે સાંભળો અને અંગીકાર કરો. આમેન. યાવરારેખા અદોનાય વિરશ્મરેખા યાર અદોનાય પિનેવલેખા વિખુનેખા ઈસા અદોનાય પિનેવલેખા વયાસીમ લેખા શાલોમ. યહોવા તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન તથા આમેન. વાલા મિત્રો, આજ ચેનલ ઉપર આજ રીતે આવતીકાલે ફરીથી એકવાર દેવના વચનો સમજવા માટે અને ભણવા માટે આપણે શું છે ભેગા થઈશું. યાદ રાખજો, તમારું બાઇબલ, તમારી નોટ અને તમારી પેન કે પેન્સિલ. રાઈટ? ટિલ ધેન, may God bless you and may God keep you.